બીજી વાત કે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી, તો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની હવે જે પરીક્ષા હવે જે કદાચ કહી શકીએ નવી પરીક્ષાની પહેલાં પછી વાત કરું, આ જે અત્યારે જૂની પરીક્ષા જે છે એ જૂની પરીક્ષા એ ઓલમોસ્ટ કામ હવે પૂરું થઈ ગયું છે. અને હવે જે ભરતી બોર્ડ છે, ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ, એ હવે સીસીના જે ઉમેદવારો છે ગ્રુપ એ અને ગ્રુપ બીના, તેના માટે જે તે વિભાગને એના જે માંગણા પત્રકો આવ્યા હતા એ પ્રમાણે જે અત્યારે યાદી બની છે એ યાદી અત્યારે ત્યાં પહોંચાડી દેશે. લગભગ એવું માનવામાં આવે છે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર તમારા વિભાગમાંથી તમને એપોઇન્ટમેન્ટ લેટર એટલે કે તમારા જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર આપવાનું કામકાજ શરૂ થઈ જશે. એટલે 10 દિવસ જેટલો સમય જે છે એ આ જોવા જઈએ તો 10 દિવસ જેટલો સમય એ તમારો જશે. અને 10 દિવસના સમયમાં જે તે વિભાગ જે છે, કારણ કે ભરતી કંડક્ટ કરવાનું કામ એ જે તે બોર્ડનું હોય છે, પરંતુ નિમણૂક આપવાનું કામ એ જે તે વિભાગનું હોય છે. અને વિભાગ નિમણૂક આપતો હોય છે. અને વિભાગને આ જે તમારી યાદી જે છે, જે માંગણા પત્રક પ્રમાણે જે ગૌણ સેવા સુધી પહોંચી હતી વાયા જીએડી, એ જીએડી હસ્તક થઈને જ પાછા જે તે વિભાગો સુધી જે તે ઉમેદવારોની જે પસંદગી યાદી હતી એ પસંદગી યાદી પહોંચી ચૂકી છે. અને એ જે યાદી જે છે એ પ્રમાણે નિમણૂક આપવાની ક્યાંક ને ક્યાંક તૈયારી, અને જે તૈયારીના ભાગરૂપે કે ભાઈ સીએમના હસ્તે આ જે નિમણૂક પત્રો જે છે એ આપવાનું આયોજન થઈ રહ્યું છે. તો એના માટેનો હજી સમય માંગ્યો નથી. હજી સુધી કહી શકાય કે સમય સીએમનો એ મળ્યો પણ નથી. એટલે સીએમનો સમય માંગ્યા બાદ સીએમના હસ્તે તમને નિમણૂક પત્ર આપવા એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. એટલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તગત તમને આ લોકો નિમણૂક પત્ર આપવા માગે છે. એટલે જો એની કોઈ તારીખ અમારા સુધી આવે છે, કારણ કે સીએમની તારીખ હજી કોઈ ડિક્લેર નથી થઈ અને સીએમઓમાંથી પણ હજી કોઈ ઓફિશિયલ ડેટ આપવામાં નથી આવી. જો કોઈ તારીખ આપવામાં આવે છે તો હું ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડીશ. બીજી વાત કે વર્તમાનમાં શિક્ષણ વિભાગ જે છે એની જે અલગ અલગ ભરતીઓ જે છે એ અલગ અલગ ભરતીઓ વિશે પણ મારે તમારા સમક્ષ વાત મૂકવી છે. એ પહેલાં જે કહી શકાય સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે નવી ભરતી છે, નવી ભરતી આવવાની શક્યતાઓ કેટલી, આવું ઘણા બધા ઉમેદવારો પૂછી રહ્યા હતા. તેમને પણ કહેવાનું કે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી જે છે તો તેમાં નવી ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બીજું કે આની પહેલાં મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ મેં કીધું હતું કે જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ હતા, એટલે સચિવ એ સચિવશ્રી હતા, ત્યારે પણ લગભગ હું સમજતો હતો ત્યાં સુધી કે 2800 જેવી જગ્યાઓની માંગણા પત્ર ત્યાં સુધી પહોંચ્યા હતા. અને ત્યારબાદ 500 જેવી જગ્યાઓ પછી ખાલી પડી અને 200 જેવી જગ્યાઓ વર્તમાન જે સીસીની જે પરીક્ષા લેવાની ગ્રુપ એ અને ગ્રુપ બીમાં એ જે ખાલી રહેશે 200 થી 300 જેવી જગ્યા, એ બધી જ જગ્યાઓ કેરી ફોરવર્ડ થશે. એટલે 3500 કે 3700 કે 4000ની આસપાસ આ ભરતીઓ આવવાની શક્યતાઓ રહેલી છે. બીજી કેટલી જગ્યાઓ કેટલા માંગણા પત્રક આવે છે એના ઉપર છે, પરંતુ એ નવી પરીક્ષાનું આયોજન પણ થઈ રહ્યું છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ 1 ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, જેવો સપ્ટેમ્બર મહિનો છે એ સપ્ટેમ્બરની આસપાસ તમારી નવી સીસીની કોઈ જાહેરાત આવે એ પ્રકારની અત્યારે વાતચીત ચાલી રહી છે વિભાગમાં. કારણ કે આમાંથી થોડુંક ઠાળે પાડવાનું હોય, કારણ કે અત્યારે આ જે નવી જૂની સીસીમાં જે વિવાદ હતો એ વિવાદને ટાઢો પાડવા માટે ક્યાંક ને ક્યાંક નવી સીસીની જાહેરાત કરવી પણ એટલી જ જરૂરી હોય છે. વાઇસે વર્ષા બધા જ કારણ જે છે એ એમાં કારણભૂત રહેતા હોય છે. એટલે આ બધા જ જોવા જઈએ તો ઘણા બધા સમીકરણો એ એમાં ભાગ ભજવતા હોઈએ છે. બીજા બધા સમીકરણોની મારે અત્યારે આ સમક્ષ વાત નથી કરવી, પરંતુ નવી સીસી આવવાની છે અને નવી સીસી બની શકે છે કે સપ્ટેમ્બર મહિનામાં આવે. અને નવી સીસી જે સપ્ટેમ્બર મહિનામાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એના બાદ તમારા જે નોટિફિકેશન છે એ બધું જ એ ઓફિશિયલ રીતે જાહેર થશે. ભૂતકાળમાં ઘણું બધું જાહેર થવાનું રહી ગયું હતું, એટલે પાસ કરવાનું પણ રહી ગયું હતું, પછી પાછળથી પાસ કરવું પડ્યું હતું, બરાબર છે. કોર્ટમાં લોકો ગયા, ત્યારબાદ સરકારી દસ્તાવેજોમાં તારીખો બદલી અને પછી અમુક જૂની તારીખોમાં બધું પાસ કરવું પડ્યું હતું. આ વખતે એવી ન થઈ તકેદારી એ જે કહી શકાય કે ડિપાર્ટમેન્ટ જે છે ડિપાર્ટમેન્ટ રાખશે એવું લાગી રહ્યું છે. અને જીએડીના અધ્યક્ષ અત્યારે બદલી ગયા છે. પહેલાં જીએડીના અધ્યક્ષ જે હતા એ ખબર નહીં કઈ પ્રકારના મિજાજી હતા, કારણ કે કોઈનું કશું સાંભળતા જ નહોતા. અધિકારીઓ નહોતા સાંભળતા, વિદ્યાર્થીઓને બહુ દૂરની વાત છે. અધિકારીઓ નહોતા સાંભળતા. અધિકારીઓ બહુ કહેતા હતા કે પછી કદાચ એ પદનું કદાચ એને ઘમંડ હોય કે અભિમાન હોય એ નથી જાણતો, પણ એવું કંઈ કશું હતું તો ખરી જ, એ પાકી વાત છે. એટલે સીસીની જે પરીક્ષા જે છે, સીસીની પરીક્ષા નવી એ આવવાની છે. જૂની પરીક્ષામાં લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ 10 થી 12 દિવસની અંદર આ જે યાદી જે છે યાદી જેવી વિભાગ પાસે પહોંચશે એ બાદ
સીએમનો કાર્યક્રમ નક્કી થશે ત્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે. અને સીએમના હસ્તે નિમણૂક પત્ર આપવાનું આયોજન છે, એટલા માટે કોઈ ઓફિશિયલ ડેટ હજી સુધી આવી નથી. એ આવશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડીશું. ત્યારબાદ નવી જે સીસી છે એમાં ઘણા બધા ઉમેદવારો પૂછી રહ્યા હતા કે ભાઈ કેટલી આવી શકે, તો હું હજી મહેરબાની કરીને વિનંતી કરું છું કે કોઈ આંકડામાં ન પડશો. અમારી પાસે જે આંકડો હતો એ 3200નો હતો કે 3200 જેવી જગ્યાઓ જે છે એ અત્યારે ખાલી રહી હતી. ત્યારબાદ અત્યારે સીસીની આ ભરતીની અંદર જે જગ્યાઓ ખાસ કરીને એસટી કેટેગરીની જે ખાલી રહેવાની છે એ ખાલી જગ્યાઓ પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએફ થશે, કેરી ફોરવર્ડ થશે. એસટી કેટેગરીના આગેવાનો જો કોઈ હોય, બરાબર, તો એ આગેવાનોએ ખરેખર આ પક્ષ મૂકવો જોઈએ કે ભાઈ જગ્યાઓ ભરાવી જોઈએ. જગ્યાઓ ખાલી રહી જાય અને જે માપદંડો સેટ કરવામાં આવી રહ્યા છે જેની ઉપર ખરેખર કોઈ સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો, કોઈ પણ આગેવાનો જો આગળ આવીને બોલે તો હું માનું છું કે એ ખરેખર એને ન્યાય મળી શકે છે. એટલે એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે, શિડ્યુલ ટ્રાઇબ, આદિવાસી સમાજના કે આદિજાતિ સમાજના જે ઉમેદવારો જે છે એને એક મહેરબાની કરીને વિનંતી કરું છું કે તમારા આગેવાનોને કહો કે આટલી બધી સીટ આપણી ખાલી રહે છે, બરાબર છે. એલઆઈટીમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થવાની છે. આગળ જતાં ઘણું બધું એ થવાનું છે, પણ હવે શું કરવું કે બિન સચિવાલય, હેડ ક્લાર્ક, આ બધી જે લડાઈઓ તમે જોઈ ચૂક્યા છો. દરેક વખતે લડાઈ લડવાની નથી હોતી, તમારે પણ ક્યારેક આગળ આવીને લડાઈ લડવી જોઈએ.